નમસ્કાર મિત્રો, આજના આ એપિસોડમાં આપણે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં આજે મોદી ચોર, વોટ ચોર, ગદ્દી છોડ એના નારા લાગ્યા અને આ નારા લગાડવામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જોડાયા એ વાત આપણે કરવાના છીએ. આમ તો કદાચ આ નારા લાગત નહીં અને મુખ્યમંત્રી આવા નારા લગાવે એ શોભનીય પણ નથી, પરંતુ જ્યારે મમતા બેનર્જીએ સરકારી એક રેઝોલ્યુશન, એક ઠરાવ પ્રસ્તુત કર્યો અને એના ઉપર ચર્ચા થવાની હતી કે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં બંગાળી ભાષીઓને બાંગ્લાદેશી ગણાવીને જે રીતે હેરાન કરવામાં આવે છે એની સામે બંગાળ સરકાર વિરોધ કરે છે, બંગાળની વિધાનસભા વિરોધ કરે છે, એ દર્શાવવા માટેનો એ ઠરાવ હતો. અને એ ઠરાવ જ્યારે એના પર માનનીય મુખ્યમંત્રી મમતા બેનર્જી બોલવાના હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ ધાંધલ ધમાલ કરી મૂકી અને એમને બોલવામાં અવરોધ સર્જવાની કોશિશ કરી. એ તબક્કે એમના જે ભારતીય જનતા પાર્ટીના ચીફ વ્હીપ શંકર ઘોષ એમને સસ્પેન્ડ કરવા પડ્યા, કારણ કે એમને ધાંધલ ધમાલ રોકવાનો એમને જે આદેશ આપ્યો તો સ્પીકરે બિમાન બેનર્જીએ એ માન્યો નહીં અને એ ધાંધલ ધમાલ કરતા રહ્યા, એટલે એમને સ્વાભાવિક રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા. એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે બીજા પણ ધાંધલ ધમાલ કરી રહ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે, તૃણમૂલ કોંગ્રેસ અત્યાચારી છે, એવી વાત એ ઓપોઝિશનના એટલે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જોરશોરથી, સુવેન્દુ અધિકારી જે વિરોધ પક્ષના નેતા છે, જે આમ તો ક્યારેક મમતા દીદીના ખાસમ ખાસ હતા અને ભારતીય જનતા પાર્ટીએ ઉધારીના નેતા પોતાની પાસે લીધા, કારણ કે ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા, એમની સામે કેસીસ હતા અને એ કેસીસમાં બચવા માટે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા, એટલે દૂધે ધોયેલા થઈ ગયા. એ સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં એ પાછા તૃણમૂલ કોંગ્રેસને એની વિરોધી નારા લગાવી રહ્યા હતા અને મમતા દીદી એમને બોલવા દેવાતા નહોતા. પરંતુ પછી તો જે ધમાલ થઈ, માર્શલને બોલાવીને શંકર ઘોષને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા અને બીજા પણ કેટલાક ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા સ્પીકર દ્વારા. પણ એમણે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ ધાંધલ ધમાલ કરવાનું ચાલુ રાખ્યું, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને કરપ્ટ પાર્ટી, વોટ ચોર પાર્ટી એમ કહીને એના બંગાળી વિરોધી વલણને વખોડવાનું પસંદ કર્યું. મમતા દીદીએ પણ આ જ નિવેદનો કર્યા અને મમતા દીદીએ એમ પણ કહ્યું કે આ તો બિગેસ્ટ ડેકોઇટ પાર્ટી છે, આ તો ડાકુ પાર્ટી છે, ડાકુઓની પાર્ટી છે. અને વી સો ઇટ ઇન પાર્લામેન્ટ હાઉ દે યુઝ CISF ટુ હેરેસ અવર MPs. અમારા સાંસદોને હેરાન કરવા માટે કઈ રીતે CISF ને બોલાવીને ભારતીય જનતા પાર્ટીની સરકારે હેરાન કર્યા, કેન્દ્ર સરકારે હેરાન કર્યા છે. અને એમનું એન્ટી બેંગોલી વલણ જે છે એ વલણ એ આપણે જોયું છે એમ એમણે કહ્યું. અને પછી તો બીજેપી અને TMC વચ્ચે ચોર ચોર ના નારા ચાલુ થયા. મમતા દીદીએ પણ એ નારા લગાડવાનું શરૂ કર્યું. બીજેપી ચોર, મોદી ચોર, વોટ ચોર. આ મમતા દીદી સહિત તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ
આ નારા લગાવ્યા. મને લાગે છે કે વિધાનસભાની અંદર આ પ્રકારના નારા એ આમ તો અશોભનીય ગણાય, કારણ કે માનનીય વડાપ્રધાન એમના નામ સાથે આવા નારા લગાવવામાં આવે તો એ યોગ્ય ન લેખાય. પરંતુ વોટ ચોરીથી જ્યારે સરકાર બનાવવામાં આવી હોય અને રાહુલ ગાંધીએ મહાદેવપુરા મતદાર બેઠક એના જે આંકડાઓ, જે દસ્તાવેજો એ બહાર પાડ્યા, એનાથી ભારતીય જનતા પાર્ટી કઈ રીતે વોટ ચોરી કરીને જીતી છે એ સાબિત થાય છે. અને એટલા માટે આખો આ આક્રોશ એ આખા દેશભરમાં જોવા મળે છે. મમતા દીદીએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે આવતે વર્ષે ચૂંટણી છે વિધાનસભાની બંગાળની અંદર, અને લોકો ભારતીય જનતા પાર્ટીને એનો જવાબ આપી દેશે. એમના બંગાળી વિરોધી વલણનો જવાબ એ આપી દેશે. અને એમણે એમ પણ કહ્યું કે એક દિવસ એવો આવશે કે જ્યારે આ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ સભ્ય નહીં હોય. The people will throw you out. Prime Minister Narendra Modi and Home Minister Amit Shah led central government will collapse soon. એમણે ભવિષ્યવાણી પણ કરી કે મોદી શાહની સરકાર ટૂંકમાં જ તૂટી પડવાની છે. અને આ બાબત જ્યારે એમણે કહી ત્યારે વિરોધ પક્ષના નેતા શુવેન્દુ અધિકારીએ એમને જવાબ આપતા જે એક્સ ઉપર પણ પોસ્ટ કરી એમાં એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે એમના ફોર્મર બોસ એટલે કે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા દીદીએ મર્ડર ઓફ ડેમોક્રેસી કર્યું છે. ટુડે ધ ડેમોક્રેસી વોઝ મર્ડર્ડ બાય ડેમોક્રેસી કિલર મમતા એન્ડ હર સર્વેલ એડમિનિસ્ટ્રેશન. મમતા દીદીએ લોકશાહીની હત્યા કરી છે એવું શુવેન્દુ અધિકારી કહે છે. અને તમને ખ્યાલ છે કે દિલ્હીમાં લોકશાહીની હત્યા રોજ થાય છે. એના વિશે એ જાજુ કંઈ બોલી શકે એવી સ્થિતિમાં નથી, એ આપણે જાણીએ છીએ. કારણ કે આ લોકો એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કૌભાંડમાં સંડોવાયેલા છે. ઈડી, સીબીઆઈ એના કેસીસ એમને માથે ડેમોક્લિસ સોર્ડ બનીને જડુંબે છે. એટલા માટે એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોદી અને શાહની એમના ચાલીસા કર્યા વિના એમને છૂટકો નથી. કારણ કે એમણે બચવા માટે, જેલમાં જવાથી બચવા માટે એ મોદી શાહને શરણે જવું પડે, એ એમની વિવશતા છે. તમને ખ્યાલ છે કે આજે બિહારમાં ત્યાં મોદીજીની માતુશ્રીને કોઈએ ગાળ દીધી. હવે કોઈએ ગાળ દીધી એટલે જેને ગાળ દીધી એમ કહેવાય છે, એને તો ત્યાંની પોલીસને એને સોંપી દીધો કોંગ્રેસ વાળાઓએ. એને તેજસ્વી યાદવે કહ્યું કે એને સખતમાં સખત સજા થવી જોઈએ. મોદીજીની માં કે બીજા કોઈની માં, કોઈની બેન કે બેટી, એને વિશે અપશબ્દો બોલાય નહીં. નરેન્દ્ર મોદીએ શું કર્યું છે એનો પણ આઈનો તેજસ્વી યાદવે બતાવ્યો. પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની સરકારે ત્યાં આગળ બિહારમાં આજે બંધ પાડ્યો. મોદીની માને ગાળ દીધી એના વિરોધમાં એ બંધ હતો, પરંતુ આ બંધ નિષ્ફળ ગયો. અને ઘણા લોકોએ તો કહ્યું પણ ખરું કે ભાઈ મોદીની માં એ રાષ્ટ્રીય કક્ષાએ એમણે કહ્યું કે દેશની માતાઓ, બહેનો, બેટીઓનું અપમાન છે, તો પછી રાષ્ટ્રીય સ્તરે બંધ કેમ ન પડાયો અને બિહારમાં કેમ બંધ પડાયો? કારણ કે બિહારમાં ચૂંટણી આવી રહી છે. મોદીના પ્રત્યેક એક્શન એ ચૂંટણી લક્ષી હોય છે, એ ચૂંટણી જીવી છે. અને એટલા માટે એ છે ને વિદેશ ગયા એ પહેલા અહીંયા છે ને સંબંધિત વ્યક્તિ એ જે કંઈ કથિત ગાળ મોદીની માને દીધી હોય એવી વાત હતી, પરંતુ વિદેશ જઈને ભાઈશ્રી વિદેશના નેતાઓની સાથે હસીને લડીને વાતો કરતા હતા, પણ એમને કોઈ એમના ચહેરે કોઈ દુઃખ
દેખાતું નહોતું, પરંતુ એમને પાછા આવ્યા પછી એમણે બિહારમાં ચૂંટણીનો મુદ્દો બનાવવા માટે મારી માને ગાળ દીધી, મારી માને ગાળ દીધી, મારી માને ગાળ દીધી એમ કહીને એમણે આંસુ સાર્યા અને લોકોની સહાનુભૂતિ મેળવવા માટે એ વિક્ટિમ કાર્ડ ખેલતા હોય એવું લાગે છે, પરંતુ એ વિક્ટિમ કાર્ડ એમને કામ લાગતું નથી. તમને ખ્યાલ હશે, કર્ણાટકમાં એ વિક્ટિમ કાર્ડ કામ નથી લાગ્યું. મને 91 ગાળો દીધી. પ્રિયંકા ગાંધીએ તો એમ કહ્યું હતું કે અમારા પરિવારને જેટલી ગાળો દીધી મોદીએ અને એમના પક્ષના નેતાઓએ એના તો પુસ્તકો છાપી શકાય, પરંતુ અમે એને મુદ્દો બનાવતા નથી. રાહુલ ગાંધી એને મુદ્દો બનાવતા નથી. જે ગાળ દે છે એનું મોઢું ગંધાય છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોને માટે શું કહ્યું છે એ અમારે આ તબક્કે કહેવાની જરૂર નથી, કારણ કે આપણા દર્શકોને બરાબર ખ્યાલ છે કે કઈ કઈ ગાળો એમણે બોલી છે અને વિપક્ષના નેતાઓને, વિપક્ષની નેત્રીઓને માટે એમણે કેવા કેવા શબ્દ પ્રયોગો સંસદમાં અને સંસદની બહાર એક વાપર્યા છે. એટલે અમે કહીએ છીએ કે આવી ગાળો દેનારાઓના મોઢા ગંધાય છે. મને લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ અત્યારે ભુરાટા થયેલા છે, કારણ કે સત્તા જ્યારે સરકી રહી હોય અને આપણે અગાઉના એપિસોડમાં જોયું એમ ડોક્ટર મુરલી મનોહર જોશીએ સંઘની બેઠકમાં, જેમાં સરસંઘ ચાલક પોતે હાજર હતા, સરકાર્યવાહ હાજર હતા, સંઘના તમામ સંગઠનોના નેતાઓ, અધિકારીઓ હાજર હતા, ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ હાજર હતા. એ વખતે ડોક્ટર મુરલી મનોહર જોશીએ મોદી શાહની આ સરકારની નીતિ રીતિ અને એની કામગીરી વિશે જે રીતે વર્ણન કર્યું છે, આ દેશની આર્થિક બાબતો વિશે જે એમણે કહ્યું છે, એ એમના માટે શરમજનક પરિસ્થિતિમાં એમને મૂકે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.